કેમ કે બેન્ચીસ તો બહુ નાની નાની છે, છોકરાઓ મોટા છે. મારો બાબુ 9માં ભણે છે, એક 5માં ભણે છે. ટોયલેટ બહુ જ ગંદા હોય છે, પાણી વોશરૂમમાં આવતું નથી. એટલે છોકરીઓ બી હોય તે લોકોને હવે મોટા થાય છોકરાઓ તો એમને પ્રોબ્લેમ રહેવાનો જ છે ભાઈ. તો છોકરીઓ કે મમ્મી વોશરૂમમાં જઈએ તો તે પાણી જ નથી આવતું, તમે કરીએ શું ત્યાં જઈને બી? તો શું માનો છો કે બીક લાગે છે આ સ્કૂલમાં પણ મોકલવા માટે? આ સ્કૂલ તોડીને નવેસરથી બનશે તો મોકલીશું અમે, એની માટે એગ્રી જ છે. પણ તોડીને નવેસરથી તમે બનાવો તો એની માટે અમે એગ્રી છે. અને અત્યારે આ સ્કૂલમાં પોસિબલ નથી કે આ ફરી ચલો છોકરાને મોકલે, છોકરાની જવાબદારી કોણ લેશે? હમણાં અમે આ સ્કૂલ તૂટી એટલે અમે પાછા ઇન્ટરનેશનલ સ્કૂલમાં જઈએ. તૈયાર છે ને અમારા લોકોને અમારા મેડમોને છે ને બહાર છે ને અમારું લખાઈ જાય, અમારું બધું થઈ જાય, અમે લોકો છૂટી જઈએ ત્યાં પછી અમારા મેડમોને બહાર બેસવું પડે છે, એમને સ્ટાફ રૂમ બી નહીં. અમને અમારી સ્કૂલ ચાલુ કરવી છે, અમારા છોકરાઓને અહીંયા જ ભણવું છે. એટલે અત્યારે 6 મહિના થઈ ગયા છે અમારા સ્કૂલની દિવાલ પડે, પણ અમને કોઈ જ રિસ્પોન્સ ટ્રસ્ટીઝ બાજુથી કોઈ બી રિસ્પોન્સ અમને મળ્યો નથી. અમારા છોકરાઓની આશ તૂટે છે, એટલે આજે અમે છેલ્લા અહીંયા છોકરાઓને લઈને જ બેસીશું અને અમને નિર્ણય જોઈએ જ છે. અન્ય શાળાઓ એટલે ઇન્ટરનેશનલ નારાયણમાં અમારા બાળકો ભણે છે, ત્યાં પણ અમારા બાળકોને પ્રાથમિક સુવિધાઓ મળી નથી શકી. એટલે અમારા બાળકોને ત્યાં ગમતું જ નથી. અમારા બાળકોને સદર આ શાળા ચાલુ જોઈએ છે, એના માટે અમે અહીંયા ભેગા થયા છે. બાળકોનું ભવિષ્ય બહુ જ મોટું જોખમમાં ચાલી રહ્યું છે હાલ, કેમ કે અમારા બાળકો જે અત્યારે હાલ જે સ્કૂલમાં ભણી રહ્યા છે ત્યાં એમને પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. બાળકો ત્યાં એડજસ્ટ થતા નથી, ટીચરોને પણ તકલીફ છે, બરાબર. એટલે અમારી એક જ અમારા સ્કૂલના ટ્રસ્ટીઓ જોડે માંગણી છે કે અમારી સ્કૂલ વહેલામાં વહેલી શરૂ કરો.